હવે જો તમારા ઘરમાં એલચી છે તો આ સમાચાર તમારે જાણવા ખૂબ જરૂરી છે. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com પરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણા ઘરના રસોડામાં અમુક વસ્તુ એવી તો હોય જ છે જે કમ્પલસરી હોવી જોઈએ, જેમ કે થોડા ઘણા ડ્રાય ફ્રૂટ્સ, એલચી, કેસર વગેરે વગેરે. હવે જો તમારા ઘરમાં એલચી છે તો આ સમાચાર તમારે જાણવા ખૂબ જરૂરી છે. તો દરેકના રસોડામાં એલચીનો જે ઉપયોગ છે મસાલા તરીકે થાય. ઘણા બધા લોકો ચામાં પણ એને ખાવાનું પસંદ કરે તો ઘણા બધા માઉથ ફ્રેશ માટે ઉપયોગમાં લે છે. પરંતુ શું તમને ખબર છે કે આ એલચી જે છે એ કેટલા રંગોની છે? હવે તમને એવું થશે કે હવે આમાં કેવો પ્રશ્ન છે? એની સુગંધ સ્વાદ અલગ થોડી હોય, એલચી એક જ પ્રકારની હોય. પરંતુ આપણે ફક્ત લીલી એલચીને જ ઓળખીએ છીએ, જેનો ઉપયોગ મીઠાઈ અથવા ચાની સુગંધ માટે થાય છે. પરંતુ તમને જાણી નવાઈ લાગશે કે એલચીના બીજા બધા ઘણા પ્રકારો છે, જેમ કે કાળી એલચી, લાલ એલચી, સફેદ એલચી. હવે આ જે બધી એલચીઓ છે ને એ ફક્ત રંગમાં અલગ નથી, સ્વાદમાં, સુગંધમાં અને એને ઉપયોગમાં લેવાની પદ્ધતિ પણ અલગ છે. તો ચાલો, જો તમને આ વિષય ઉપર ખ્યાલ નથી તો આજે આપણે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા આપણે લીલી એલચીની જ વાત કરીએ, જે સામાન્ય રીતે આપણે ચાઇનીઝ અથવા એશિયન રસોડામાં એનો ઉપયોગ થાય છે. હવે આ લીલી એલચી તાજી હોય, થોડી લીંબુ જેવી સુગંધિત હોય. હવે આના સિવાય જો તમે કાળી એલચીની વાત કરશો તો એ કાળી એલચી મજબૂત હોય છે અને તીખો હોય એનો સ્વાદ, અને ખાસ કરી સ્વાદિષ્ટ અને મસાલાદાર વાનગીઓ માટે એ ઉપયોગમાં લેવાય છે અને એનો ઉપયોગ ત્યાં જ થવો જોઈએ. હવે આ સિવાય લાલ એલચીનો ઉપયોગ ક્યાં કરી શકાય? મિત્રો, આજે લાલ એલચી છે એનો ઉપયોગ સામાન્ય રીતે ચાઇનીઝ રસોડામાં અથવા તો એશિયન રસોડામાં થાય છે. એ સિવાય સફેદ એલચી અને લીલી એલચીને બ્લીચિંગ કરીને તૈયાર થતી હોય છે, જેનો સ્વાદ પણ થોડો હળવો હોય છે. શેફ સિન્થિયા શનમુગલિમ કહે છે કે એલચી તેમના માટે એક ખાસ મસાલો છે. હવે આ જે એલચી છે ભોજનને સ્વાદિષ્ટ જ નથી બનાવતું, પરંતુ એની સુગંધ યાદોને તાજી કરે છે. હવે એનો ઉપયોગ શ્રીલંકન પુડિંગ્સ, પુલાવ, બિરયાની, ચિકન મેરિનેટ જેવી મીઠી અને સ્વાદિષ્ટ વાનગીઓ માટે થાય છે. હવે આ સિવાય ઇન્ડિયન કિચન બુકના લેખક રૂપા ગુલાટી કહે છે કે કેટલીક વાર તે એક જ વાનગીમાં લીલી અને કાળી એલચીને ઉમેરે છે. જોકે આ બંનેનો સ્વાદ અલગ જ છે. તેઓ એમ પણ સલાહ આપે છે કે ખીર અને સુગંધિત ચોખા જેવી વાનગીઓમાં કાળી એલચી ઉમેરવી જોઈએ, કારણ કે તેની તીવ્ર સુગંધ હોય છે. હવે વાત કરીએ કાળી એલચી, જે ખાસ કરી મટન, પુલાવ, ગરમ મસાલા, કાશ્મીરી યખની જેવી વાનગીઓમાં ઉમેરાય છે. હવે આ લીલી એલચી મીઠાઈ, દૂધ, કેક, ખીરમાં પણ એડ થાય છે. હવે આ જે સફેદ એલચી છે ભારતની અંદર પ્રખ્યાત નથી. તમે ઈચ્છો તેનો ઉપયોગ કેક અથવા ક્રીમી મીઠાઈઓ માટે પણ થાય. એલચીનો જે સ્વાદ છે એની સુગંધ અને સ્વાદ જાળવવો હોય તો એને તાજી પીસીને જ ઉમેરવી જોઈએ. તો દર્શક મિત્રો, આ જે એલચી છે એ દેખાવમાં ભલે નાની હોય, પરંતુ એ અલગ પ્રકારની હોય છે અને દરેક એલચીના જે ઉપયોગ છે એ અલગ છે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબર છે .com.